નમસ્કાર. આજે જે મારે ચર્ચા કરવાની છે ઉચ્ચ શિક્ષણમાં વાલીની ભૂમિકા. આજની યુવા પેઢીની જ્યારે વાત કરીએ ત્યારે ઘટતા જતા સંસ્કારો, સદ્ગુણો, પ્રામાણિકતા, સત્યનિષ્ઠા જેવા પાયાના સદ્ગુણો કે મૂલ્યોને પુનઃસ્થાપિત કરવાની જવાબદારી ભૂમિકા બાળ ઉછેરના તબક્કાથી કાર્યરત થાય છે. એટલે પહેલો તબક્કો છે બાળ ઉછેરનો. બાળકના ઘડતરમાં પ્રમુખ ભૂમિકા જો કોઈની હોય તો એ માતા પિતાની છે. બીજી ભૂમિકા હોય તો કુટુંબના સભ્યોની છે. અને ત્રીજી જો કોઈ ભૂમિકા હોય તો આસપાસના વાતાવરણની છે. કારણ કે બાળકનો પ્રથમ પ્રેમ એ માતા પિતાને આભારી છે. આથી માતા પિતા બાળકના માર્ગદર્શક બને અને બાળકને યોગ્ય દિશા મળે. માતા પિતાના પ્રેમથી પોષેલું બાળક જ્યારે વટવૃક્ષ બને અને સમાજની અંદર એક નવું જ ઘડતરની પ્રક્રિયા થાય ત્યારે આ છોડને યોગ્ય પ્રકારનો ઉછેર મળે. એ છોડ કોઈ આડી અવળી દિશામાં ગમે તે દિશામાં ફૂટી ન નીકળે, એમને જરૂર પ્રમાણમાં પ્રેમ મળે, હૃદયની ભાષા સાંભળવા મળે, એવો ઉછેરની જવાબદારી એ બાળકના માતા પિતાની છે. બાળકના ઉછેરમાં બાળક જ્યારે સોળે કળાએ ખીલી ઉઠે, આંતરિક અને બાહ્ય વિકાસ એ બાળકનો ઝડપથી થતો હશે. આમ જોઈએ તો એ ગુજરાતીમાં કહેવત છે, ઉગે તો જ વાયુ કહેવાય. પછી તે વૃક્ષની વાવણી હોય કે બાળ ઉછેરની પ્રક્રિયા હોય. અને બાળ ઉછેરની પ્રક્રિયાની અંદર જ્યારે કોઈ પણ બાળકના ઘડતરની વાતો કરવામાં આવે ત્યારે પહેલી ભૂમિકા છે એ એમનો પરિવારજનો અને માતા પિતા. બાળકોના વર્તન વ્યવહારની અંદર પરિવર્તન લાવવાનું કામ એ સમાજની અંદર સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવ્યું છે. મોટા મોટા કેળવણીકારો અને શિક્ષણવિદોએ બહુ સાચું જ કહ્યું છે કે બાળકની પ્રથમ શાળા કે શિક્ષક એ માતા પિતા પોતે જ છે. મારી એક બે વાતો તરફ આપણું ધ્યાન દોરવું છે. આજનો યુવાધન અંધ બની દિશાવિહીન પથ પર ભટકી રહ્યું છે. આમ કેમ બને છે? આપણા માટે એક પ્રશ્ન છે. આ પ્રશ્ન અક્ષ પ્રશ્ન છે. આમ જોઈએ તો ઓછે વત્તે અંશે દરેક મા બાપને પોતાના સંતાનો માટે ફરિયાદ રહેતી હોય છે કે મારું સંતાન મારા કયામાં નથી. દરેક વાલી છે એ કોઈ ને કોઈ રીતે ફરિયાદ કરતું હોય છે. અથવા તો મને ગાંઠતું નથી, આપણે ત્યાં શુદ્ધ ગુજરાતીનો એક શબ્દ છે, મનમાની કરે છે. આ બધી ફરિયાદોના ઉકેલ મેળવવા માટે વળી માતા પિતા તરીકે એટલે બાળકના માતા પિતા તરીકે અને આમ જોઈએ તો પરિવારની અંદર પતિ પત્ની એકબીજા ઉપર દોષનો ટોપલોટ હોય છે. બે જણા એકબીજા ઉપર વારા ફરતા સમગ્ર ઘરનું વાતાવરણ છે એને ડોળવાનો પ્રયત્ન કરે છે. આ બધી જ અસર એ બાળકના માનસિકતા પર પડે છે. બાળક આ બધું મુખ સાક્ષી બનીને જોયા કરે છે. આના માટે મોટામાં મોટું જો જવાબદાર પરિબળ હોય, બાળકના ઘડતરનું મોટામાં મોટું પરિબળ હોય તો મા બાપના હાથમાંથી છટકેલું કમાન છેવટે શિક્ષકને સોંપવામાં આવે છે. એટલે ઘડતરની પ્રક્રિયાનું બીજું પગથિયું એ શાળા છે અથવા તો કોલેજ છે કે જેની અંદર બાળક અથવા યુવાધનનું ઘડતર થતું હોય છે. મોટા મોટા કેળવણીકારો, શિક્ષણવિદોએ કહ્યું કે બાળકની પ્રથમ શાળા કે શિક્ષક એ માતા પિતા પોતે. હવે બોલો, પોતાના બાળકને ગર્ભવતીથી સફળ જીવન જીવવાનો પાઠ શીખવવાની પહેલી પાઠશાળા બાળકને જીવનલક્ષી શિક્ષણ આપવામાં નિષ્ફળ નીવડી. પરિવારમાંથી તો નિષ્ફળતા મળી છે બાળકના ઘડતરની પ્રક્રિયામાં. તો બીજી પાઠશાળા એટલે શિક્ષક અથવા તો અધ્યાપક. પાકા ગળે કાંઠા ચડે, આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે, કેવી રીતે ચડાવી શકાય. એમાંય વળી આજનો અધ્યાપક, આજનો શિક્ષક. હવે પછીના આગળની ચર્ચામાં થોડુંક વિચાર કરી લઈએ કે આ ઘડતરની પ્રક્રિયાની અંદર આજકાલ ઘણા બધા શબ્દો એવા છે કે જે નવા આવે છે અને વર્તમાન સમયની અંદર એની ખૂબ ચર્ચા થાય છે. એવા શબ્દો તરફ આપણે ધ્યાન દોરી લઈએ. હમણાં સમાજની અંદર એક શબ્દ આવ્યો છે, વોટ ઇઝ પેરેન્ટિંગ? એટલે માતા પિતાનું પરવરિશ. પેરેન્ટિંગ એટલે પરવરિશ આપણા શબ્દકોશ પ્રમાણે. પાલન પોષણ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. બાળકના શારીરિક, માનસિક, ચૈતસિક, ભાવાત્મક એમ તમામ પ્રકારના વિકાસમાં બાળકના જન્મથી લઈને યુવા અવસ્થા સુધી
કાળજી, એમની દેખરેખ, એમનું નિદર્શન, યોગ્ય પ્રકારનું એને માર્ગદર્શન મળે છે, પ્રેરણા મળે છે, એને પૂરતા પ્રમાણમાં પ્રોત્સાહન મળે છે, અથવા તો કોઈ પણ કાર્યની અંદર એને સમર્થન પૂરું પાડવામાં આવે છે. આ બધું છે પડકારરૂપ, પણ બાળકના કે યુવાધનના વિકાસની અંદર આ બહુ મહત્વનો ભાગ ભજવે છે. દરેક માતા પિતાના દિલમાં પોતાનું બાળક વિશે અરમાનો હોય, કોઈ નવા કોડ હોય, અભિલાષા હોય, તમન્ના હોય. દરેક માતા પિતા એવી એક ઈચ્છા રાખે છે કે મારું બાળક મહાન બને, ભવિષ્યમાં તેમનું નામ રોશન કરે, બાળક પોતાના કુટુંબને અંજવાડે અને સમાજને પ્રકાશિત કરે. દરેક માતા પિતાને એવું હોય છે કે મેરા નામ કરેગા રોશન, એ મેરા રાજ દુલારા. પરંતુ બાળકમાં રહેલી અગાધ ગર્ભિત શક્તિઓને ઉજાગર કરવા માટે પોતે શું કરવું જોઈએ એ પહેલો વિચાર કરવાની જરૂર છે. વિજ્ઞાન કહે છે કે ગર્ભધારણથી લઈને શાસ્ત્રીય ઢબે યોગ્ય દિશામાં બાળ ઉછેર દ્વારા આજે પણ શિવાજી મહારાજ, રાણા પ્રતાપજી, સ્વામી વિવેકાનંદ નિપજાવી શકાય છે. આ પહેલી પ્રક્રિયા છે. પરવરિશથી સંબંધિત શૈલીઓ, સ્ટાઇલ ઓફ પેરેન્ટિંગ. બાળ વિકાસ માટે વાલીઓએ કયા પ્રકારની શૈલીઓ અપનાવવી જોઈએ તે અંગે કોઈ સર્વસંમતિ જોવા મળતી નથી. મનોવૈજ્ઞાનિક, બાળ નિષ્પત્તિ નિષ્ણાંતો દ્વારા પણ સફળ બાળ ઉછેર માટે કોઈ ચોક્કસ પ્રકારની પદ્ધતિ સૂચવવામાં આવી નથી. દરેક માતા પિતાની બાળ ઉછેરની શૈલી જુદી જુદી હોય, પરિવારનું વાતાવરણ જુદું જુદું હોય, માતા પિતાનું વ્યક્તિત્વ, સામાજિકકરણ, સંસ્કૃતિ, સભ્યતા, રૂઢિરિવાજ, માન્યતાઓ, વલણ અલગ અલગ હોય. દરેક પરિવારની રહેણીકરણી પણ અલગ અલગ હોય અને તેની અસર બાળકના પાલન પોષણ પર, પરવરિશ પર થતી હોય. જે પ્રકારનો વર્તન વ્યવહાર આચરવામાં આવે છે બાળક દ્વારા, આજનો યુવાન એ આ રીતે પ્રેરિત બનતો હોય છે. તેને આધારે ડી બોમરિંગ ને મુખ્યત્વે 4 પ્રકારની શૈલીઓ સમાજને પ્રદાપિત કરી છે. એમાંની પહેલી છે આપખુદ શૈલી, બીજી છે અધિકૃત શૈલી, ત્રીજી છે ઉદાર શૈલી, ચોથી છે બિન સંડોવણી શૈલી. એમાંની આપણે પહેલી શૈલીની વાત કરીએ, આપખુદ શૈલી. આપખુદ શૈલી એટલે શું? કેટલાક વાલીઓનું બાળક સાથેનું વર્તન એકદમ આપખુદશાહી વાળું હોય. આવા વાલીઓ બાળક પ્રત્યે ખૂબ જ કડક વલણ ધરાવતા હોય. તેમને સ્વભાવે એકદમ કડકાઈ વાળો હોય. બાળક માટે નિયમો બનાવે, નિયમોના પાલન માટે ચુસ્ત આગ્રહ રાખે, નિયમોને પોતાની મેળે જ બાળકને વિશ્વાસમાં લીધા સિવાય બતાવે, શિસ્તના કડક નિયમોના આગ્રહી હોય, બાળક પર ઠોકી દેવામાં આવે નિયમોને. આ પ્રકારના વાલીઓ બાળક પાસે સંપૂર્ણતાની અપેક્ષાઓ પાછળ રાખે. કાર્યની અંદર શિસ્ત અને સંસ્કારની ઊંચી અપેક્ષા બાળક પાસે રાખવામાં આવે. પોતે નિયમોનું પાલન ન કરે પણ પોતાના બાળક પાસે નિયમોનું પાલન કરાવે. બાળક સાથેના વર્તન વ્યવહારમાં વાલીની આપખુદશાહી શૈલી બાળકના તંદુરસ્ત વિકાસમાં અવરોધક અને નકારાત્મક અસરો ઉપજાવે છે. આ પ્રકારના વાતાવરણમાં ઉછરેલું બાળક જ્યારે પુખ્ત વયનું બને, યુવાન બને, ત્યારે તેનામાં આજ્ઞા પાલનની ટેવ વિકસે છે, પરંતુ તેનામાં આત્મવિશ્વાસ ઓછો હોય છે. અને અત્યારના યુવાધનની અંદર આ ખૂબ જોવા મળે છે. આત્મવિશ્વાસનું પ્રમાણમાં ખૂબ ઓછું થઈ ગયું છે અને સ્વ આદરનું પ્રમાણ પણ નીચું હોય છે. આથી ભવિષ્યમાં કોઈ પણ બાળક સફળ થવાની શક્યતા ઓછી હોય છે. એટલે બાળક જો માતા પિતા એવું ઈચ્છતા હોય કે બાળક સફળતાના શિખરો સર કરે, તો આવી શૈલી જો અપનાવવામાં આવે તો એ સફળતાના શિખરો સર કરતું નથી. બીજું છે અધિકૃત શૈલી. વાલીઓના વર્તન અંગેની બીજા પ્રકારની શૈલી છે અધિકૃત શૈલી. અધિકૃત શૈલી પ્રમાણમાં લોકશાહી શૈલી છે. વાલી પોતાના બાળક પાસે શિસ્તની અપેક્ષા રાખે, શિસ્ત અંગેના નિયમો પણ બનાવે, પરંતુ નિયમો બનાવતી વખતે બાળકને વિશ્વાસમાં લેવામાં આવે છે, તેમજ બાળક પાસે નિયમ પાલન માટે ચુસ્ત કડક આગ્રહ રાખવામાં આવતો નથી. બાળકને કડક શિક્ષા કરતા નથી. નિયમો બનાવવાના તેમનો હેતુ શિક્ષાત્મક નથી,
પરંતુ શિક્ષણાત્મક વય છે. તેઓ બાળક પાસે સ્વયં શિસ્તની અપેક્ષા રાખે છે. તેઓ બાળક સાથે મૈત્રીભર્યું વર્તન રાખે છે. તંદુરસ્ત બાળ વિકાસ માટે પ્રસ્તુત શૈલી હકારાત્મક છે. આ શૈલી છે ને એ અધિકાર છે, પણ આચરણ દ્વારા અધિકારની શૈલી છે. ત્રીજી છે ઉદાર શૈલી. આ પ્રકારની શૈલી અપનાવતા વાલીઓ બિનપરંપરાગત અને સૌમ્ય સ્વભાવના હોય, સરળ સ્વભાવના હોય. બાળકો સાથે ઉદારવાદી વિધાન અપનાવે. પોતાના બાળકો પાસે બહુ અપેક્ષાઓ ન રાખે. બાળકો સાથે મિત્રતાની જેમ વર્તતા હોય. બાળકો પાસે બહુ શિસ્તનો આગ્રહ પણ ન રાખે. પણ તંદુરસ્ત બાળ વિકાસનું આ એક પગથિયું છે. તેનાથી બાળકોમાં સ્વયં શિસ્ત કેળવી શકાય. પરિવારની અંદર આચરણ હોય. વધારે પડતું લાલન પાલન કે વધારે પડતું છૂટછાટ હકારાત્મક વિકાસની વિરુદ્ધ જાય છે. કેટલાક કિસ્સાઓમાં એવું જોવા મળ્યું કે આ પ્રકારે ઉછરેલું બાળક યુવાન થઈને મન ફાવે તેવું વર્તન કરે છે. પોતાના માતા પિતાને સહેજ કોઈ પણ પ્રકારની યોગ્ય સલાહ પણ માનવા માટે તૈયાર હોતું નથી. માતા પિતાને તે સલાહ આપે છે પણ સહકાર આપતા નથી. માતા પિતા દ્વારા પોતાના બાળકનો અતિશય લાડકોડમાં થતો ઉછેર તંદુરસ્ત બાળ વિકાસમાં નકારાત્મક અસરો ઉપજાવે છે. ત્રીજી છે બિનસંડોવણી શૈલી. કેટલાક વાલી એવા હોય છે કે જે પોતાના બાળકના ઉછેરમાં સહેજ પણ ધ્યાન આપતા નથી. માત્ર તેઓ બાળકના પાયાની જરૂરિયાતો જ પૂરી પાડે છે કે મારું બાળક અભ્યાસ કરે છે તો એને શી જરૂરિયાત છે. ઉછેરમાં કોઈ પણ જાતની જવાબદારી લેતા નથી. કેટલીક વાર તો બાળક માગણીઓને તદ્દન નકારી કાઢતા હોય છે. તેઓ પોતાના બાળકો પાસે કોઈ અપેક્ષા રાખતા નથી. બહુ ઓછું પ્રત્યુત્તર આપતા હોય છે અને બાળકો સાથે ખાસ સંવાદ પણ કરતા નથી હોતા. આ પ્રકારના બાળ ઉછેરની શૈલીથી બાળક મન ફાવે તેવું વર્તન કરે અને આ શૈલી બાળકના તંદુરસ્ત વિકાસમાં, બાળકના શારીરિક અને માનસિક વિકાસની અંદર બિલકુલ હિતાવહ નથી. કારણ કે બાળકનું સ્વનિયંત્રણ, સ્વ આદર ઘટે અને બાળકમાં પોતાના સાથી મિત્રો સાથે ગમે તેવું તે વર્તન કરતા તેઓ અચકાતા નથી. હવે આપણે આ બધી શૈલીનો અભ્યાસ કર્યા પછી મને એવું લાગે છે કે આવું કરીએ, આટલું અવશ્ય યાદ રાખીએ. શું યાદ રાખીએ? કે બાળકના તંદુરસ્ત અને સર્વાંગી વિકાસ માટે આટલું કરીએ. બાળક જેનો સ્વીકાર કરે એનો આપણે પણ સ્વીકાર કરીએ. બાળકને સતત સલામતી, સહકાર, પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડીએ. બાળક જ્યારે કોઈ પણ સારું કામ કરે તો એની પ્રશંસા કરીએ અને ઉત્સાહ વધારીએ, એની કદર કરીએ અને જાહેરમાં એને બિરદાવીએ. બાળક અને તમારી વચ્ચે વિશ્વાસપૂર્ણ વાતાવરણ ઊભું કરીએ. માતા પિતા વચ્ચે તમારા બાળક સાથે અસરકારક સંવહન હંમેશા ચાલુ રાખીએ. શાંત ચિત્તે બાળકની વાતની સાંભળીએ. ઘરમાં નિયમો ઓછા અને નિષ્ઠા વધારે. માર્ગદર્શન એ માત્ર બાળકના નિયમન માટે હોય. તમે ઘરમાં કે વ્યવસાયમાં ગમે તેટલા વ્યસ્ત રહેતા હો, છતાં દિવસમાં થોડો સમય આપણે બાળક માટે આપીએ. બાળકને પૂરી સ્વતંત્રતા આપો, છતાં સ્વચ્છંદી ન બને એનું આપણે ધ્યાન રાખીએ. બાળક સાથે વર્તન દાખવવામાં દઢ બનો, વર્તનનું સાતત્ય જાળવો. બાળકને ક્યારેય કોઈનો ડર ન બતાવો, પણ ડરમાંથી બહાર લાવો. બાળકની યોગ્ય જરૂરિયાતો પૂરો પાડીએ આપણે. બાળકને સ્વચ્છ હવા, સુરક્ષિત પાણી અને પૌષ્ટિક આહાર આપીએ. શિશુને યોગ્ય પ્રકારનું, વ્યવસ્થિત પ્રકારનું બાળ ઉછેરમાં આપણે ધ્યાન આપી દઈએ. બાળકને ભણાવવા માટે ઉત્તમ સારી શાળા પસંદ કરીએ અને શાળામાં ઉત્તમ પ્રકારનું વાતાવરણ છે એની આપણે નોંધ લઈએ. હવે આપણે બાળક સાથે કેવા પ્રકારના વર્તનો ન કરવા જોઈએ. તમારા બાળક પર ગુસ્સો ન ઠાલવો, ક્રોધ ક્યારેય ન કરવો. તમારા બાળકને અપમાનિત કે અધૂટ ન કરવા, જાહેરમાં ક્યારેય એને ઉતારી ન પાડવા. બાળકનો તિરસ્કાર ન કરો, માત્ર એનો સ્વીકાર કરો. બાળક પાસે વધુ પડતી અપેક્ષા પણ ન રાખો. તમે પોતે જે કાર્ય કરતા ન હોય તે બાળક પાસે કરાવવાનો આગ્રહ ન રાખો. વધુ પડતી શિસ્ત, જડતા, કડક શિક્ષા ન, વધુ પડતી કડકાઈ, વધુ પડતી ઢીલ ન બને. તંદુરસ્ત બાળ વિકાસને વિરુદ્ધમાં એક પણ કામ ન કરો. બાળક સમક્ષ નિરાશા કે નકારાત્મકતાના વિચારો ન રજૂ કરો. કોઈ પણ વિષય નકારાત્મક
કે કુટુંબ કે સમાજના નકારાત્મક વિચારોને બાળક સમક્ષ ક્યારેય પણ રજૂ ન કરવા. ખોટી રીતે ખોટી ટેવો કે બાળકને એને પ્રોત્સાહન ન આપવું. દંભ ન કરો. બાળક સાથે નિખાલસ ભાવે એનું વર્તન કરો અને બાળક વ્યાપક દ્રષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન કરો. તમારી માન્યતાઓ પૂર્વગ્રહો બાળકના મનમાં ઘુસાડવાનો પ્રયત્ન ન કરો. ચાલો આપણે સૌ સાથે મળીને આ બાળકને, આ યુવાધનને આપણી શું ભૂમિકા છે, માતા પિતાની શું ભૂમિકા છે એનો યોગ્ય રીતે વિચાર કરીએ અને સમાજની અંદર સારું, આ સમાજની અંદર આદર્શ વ્યક્તિત્વના ઘડતરનું આ વટવૃક્ષ તૈયાર થાય તેઓ સાથે મળીને પ્રયત્ન કરીએ. અસ્તુ.